શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વામીએ વાત કરી છે, ભગવાન પૃથ્વી ઉપર પધારે છે ત્યારે રાજસી તામસી અધમ એ સર્વેનો ઉદ્ધાર કરી દે છે. માટે આવો જોગ ને સંગ ફરી મળવાનો નથી. સ્વામીએ કહ્યું, પોતે જ વાત કરે છે કે આ પૃથ્વી ઉપર પધારે છે ત્યારે રાજસી તામસી અધમ એ સર્વેનો ઉદ્ધાર કરી દે છે, કોઈ બાકી નહીં. જે બીજા ના કરી શકે, કદાચ બહુ હોતો હોય સાત્વિકીનો કરી શકે, પણ અધમ ને તામસી ને રાશિ એનું ઉદ્ધાર ન કરી શકે. માટે આવો જોગને સંગ ફરી મળવાનો નથી. મૂળ તો સ્વામીને આ કહેવાનો છે વાતમાં, ફરી કે તમે સમજી લો કે આવો જોગ મળવાનો નથી, ફરી મળવાનો નથી. તે સ્વામી ગુણાતીતાન સ્વામીએ પોતાની જ વાત કરી છે કે આવો જોગ મળવાનો નથી ફરી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ધર્માદિ કરતાં ધ્યાન અધિક. ધર્માદિ કરતાં ધ્યાન અધિક. જે ધર્મ નિયમ પારો, બધું કરો, સેવા કરો, એના કરતાં ધ્યાન અધિક. ને તેથી જ્ઞાન અધિક. ને તેથી જ્ઞાન અધિક કે જ્ઞાન વિના ધ્યાન ટકે નહીં, ફૂસ થઈ જાય. પણ જ્ઞાન હોય તો એનું પ્રેરક બળ બને અને અખંડ ચાલુ રહ્યા કરે. ધર્માદિ કરતાં ધ્યાન અધિક ને તેથી જ્ઞાન અધિક. ને તેથી મોટાની અનુવૃત્તિમાં રહીને તેમને રાજી કરે તે અધિક. સૌથી અધિક તો મોટાની અનુવૃત્તિમાં રહે તેમને રાજી કરે તે અધિક. આ બધું ક્રમવાર છે, બધું કોઈ ખોટું નથી, બધું સારું જ છે. ધર્માદિ કરતાં ધર્માદિ નિયમ ધર્મ પાળે બરાબર છે. એ કરતાં ધ્યાન અધિક, અને ધ્યાન કરતાં જ્ઞાન અધિક, અને તે કરતાં મોટાની અનુવૃત્તિમાં રહે તેમને રાજી કરે તે અધિક. એમાં બધું આવી ગયું. મોટાની મરજી એટલે આમથી ના હોય. મોટાની મરજી એમાં બધું કેટલું બધું નીચોઈ પડે આપણે ત્યારે હોય. અને અનુવૃત્તિ સમજી બહુ મુશ્કેલ છે. અનુવૃત્તિ સમજી પણ સમજાય મારે તે અધિક. તે એકના પેટામાં ત્રણેય આવી જાય. એકના પેટા ત્રણેય આવી જાય. ધર્માદિ, ધ્યાન, જ્ઞાન બધું આવી જાય એકના પેટામાં. કે અનુવૃત્તિમાં રહે એ તે એકના પેટામાં ત્રણેય આવી જાય ને ભગવાનનો મહિમા જણાય એટલે એની મેરેજ આફોડું હેત થાય. અનુવૃત્તિમાં રહે ભગવાનનો મહિમા જણાય એટલે એની મેરેજ આપમેળે હેત થયા જ કરે. તો ભગવાનમાં હેત થયા જ કરે. કેમ કે બધી ચોખવટ થઈ ગઈ, બધું હવે એક ભગવાન રહ્યા અને ભગવાનમાં જ હેત રહે, બીજે ક્યાંય વૃત્તિ જાય નહીં. હેત થાય ત્યારે અનુવૃત્તિ પડે, હેત થાય ત્યારે અનુવૃત્તિ પડે. કારણ કે એક થઈ જાય પછી એને હેત થાય તો મોટા પુરુષ સિવાય બીજું કાંઈ ના રહે. હેત થાય અને પછી અનુવૃત્તિ પડે. માટે આ ચિંતામણી હાથમાં આવી છે તેને મૂકવી જ નહીં. સ્વામી પોતાની જ વાત કરે છે કે માટે આ ચિંતામણી હાથમાં આવી તે મૂકવી જ નહીં. કંઈક ચિંતામણી આ ચિંતા બધું જે ચિંતે એ બધું મળે. એટલે આ સ્વામીને કહેવાનું કે ધર્મ, ભક્તિ, વૈરાગ, જ્ઞાન એ જ ચિંતે, બીજું કાંઈ ચિંતે નહીં. આટલો દેહ તો ભગવાન પરાયણ કરી દેવો. આ જો અનંત જન્મ થયા, અનંત જન્મ થયા, પછી હવે કયા નામે લખવી કંકોત્રી, બધું અને બધું નાશન છે, તુચ્છ. આ આનંદ જન્મમાંથી એકે જન્મ
આપણે લીધા જેવું છે, કર્યા જેવું છે, રિપીટ કર્યા જેવું છે આનંદ જન્મ કોઈ નહીં. એટલે મહારાજે કહ્યું કે આ અવસર આવ્યો છે તેને ભગવાન પર કહી દેવું. એટલે બીજું કાંઈ મનમાં રાખવું નહીં. ટૂંકો આપણે 25 વર્ષનો દેહ છે અને એમાં બીજી બધી ગડબડ કરવા રહીએ, કામ, ક્રોધ, લોભ, અદેખાઈ, અવરાઈ બધું કરવા રહીએ તો આ એટલો સરસ સુંદર દેહ આવ્યો છે, પણ જે લેખે લગાડવી એ આપણા હાથમાં છે. તો બીજું બધું તંત્ર ફંદ મૂકીને હવે ભગવાન પરાયણ કહી દેવું. ભગવાન માટે જ, જેમ બધા કહે છે આ દેહ કુરબાન, આ બીજા બધા વાત કરે છે, આ પૃથ્વી હોય આ દેહમાં બધી અનેક સિદ્ધિઓ મેળવે તે દેહ કુરબાન. પણ એને નહીં, ભગતજીએ કર્યું એવું કર્યું. ભગતજી સ્વામીની જીભ વળી એમ ભગતજીને દેહ વર્યો. એવી રીતે તો આપણે એવું કરવાનું છે. સદાનંદ સ્વામી મહારાજની જય.